અહીંયા કોને ત્યાં આવ્યા છો? અરે તમે? જય સોમનાથ, જય સોમનાથ. જય સોમનાથ. પધારો પધારો. અરે કેસર, તને આ ક્યાં મળ્યા? એકચ્યુઅલી મને રસ્તો નહોતો મળતો એટલે આજ મને મૂકવા આવ્યા છે. થેન્ક યુ. મારે અહીં જ જવું હતું. હવે તમે જઈ શકો છો. આ મારું જ ઘર છે. વોટ? આ તારું ઘર છે એટલે તું અહીંયા રહે છે? હા, અને આ મારા જીજુ છે. આ તારા જીજાજી છે એટલે આ તમારી સાળી છે? સોરી હા, મને ખબર જ નહોતી. તમે અહીંયા કેમ આવ્યા છો? હું અહીંયા કેમ આવ્યો છું? આ પૂછે છે કે હું અહીંયા કેમ આવ્યો છું, તો તમે કહેશો કે હું કહું? ગુરુ પધારો પધારો. હું એક તમને મસ્ત મજાની વાત કહું. કોણ છે આ? મમ્મી આ આવી ગયા છે. અને આવી રીતે નાનકડી મજાક કરી હતી. આવી ગયા તમે? જય સોમનાથ. જય સોમનાથ. ઘર ગોતવામાં તકલીફ નથી થઈ ને? આ મારા દિવ્યકુમાર તમારા માટે જ આંગણામાં આવકારવા ઉભેલા. એટલે શરૂઆતમાં પડેલી, પણ પછી આ મળી ગયા મને રસ્તામાં જ અહીં સુધી લઈ આવ્યા. એમ? કેસર ત્યાં કેમ ઊભી છે? અહીં આવ. તમે શું લેશો? ચા કે કોફી કે શરબત બનાવું? અરે ના ના, કઈ નહીં. હોતું હશે એવું? અરે ના ના, સાચે જ કઈ નહીં. ના ના, હોતું હોય કંઈક તો લેવું જ પડે હર્ષવર્ધનસિંહજી. હર્ષવર્ધન સિંહજી એટલે જીજાજી? કેસર હાય, આઈ એમ હર્ષવર્ધનસિંહ, તમારી બહેનનો થનાર પતિ. ઓ સાલી સાહેબા. કેસુ આમ પૂતળાની જેમ કેમ ઊભી છે? અંદર જા, એમને પાણી આપ. જા. તમે કેમ ઊભા છો? બેસો ને. અને આવી રીતે એની જોડે નાનકડી મજાક કરી મેં, અને આજે ઉલ્લુ બની ગઈ. આવી આવી. માનસી આવે છે, અંદર છે. ઓકે. હા, કોપીને અકાઉન્ટ્સના અમુક પ્રશ્નો પૂછવા છે. કાલેની એક્ઝામ છે ને, તો ચાલો. પણ અત્યારે હા, અત્યારે જીજુ. હું આવું જરા. આમ આવો, જલ્દી આમ આવો. કરે છે કેસર? ધીરે ધીરે. કાકરા વાગે છે કેસર. આવો ને આમ. મારે તમારી સાથે વાત જ નથી કરવી. તો મને અહીંયા શું કામ લઈને આવી? ઘરમાં મહેમાન છે. ચાલ. ઓ જીજુ, તમે જાણી જોઈને મારી સાથે આવું કર્યું ને? જીજાજીના બદલે કોઈ બીજા જ માણસનો ફોટો દેખાડ્યો ને મને? શું કેસર તું પડે? તને અત્યાર સુધી ખબર નહોતી? મને તો એમ કે તને બધી જ ખબર પડી ચૂકી છે. હું તો તને એકદમ હોશિયાર કરતો હતો, પણ તું તો સાવ ડફોડ નીકળી. બધું જવા દે. બાકી નવા જીજુ કેવા લાગ્યા? ગમ્યા ને? જોરદાર છે ને? ગોપી, જીવનમાં ક્યારેય મારે હાથકડી પહેરવાનો વારો આવે ને, તો આજ પોલીસ વાળાના હાથે આવવો જોઈએ. જીવનમાં મારે ક્યારેય જો કોઈ પોલીસ વાળા સાથે લગ્ન કરવાનો વારો આવે ને, તો હું તો એની સાથે જ કરીશ. આવ. ઓ હલો કેસર. હલો. હર્ષવર્ધનસિંહજી ગમ્યા ને? જીજુ, તમે બહુ મોટો ગોટાળો કરી દીધો છે. મેં? તો શું? તમને ખબર છે, હમણાં અમે લોકો ગાડીમાં આવતા હતા ને, તો મેં એમને કહ્યું કે તમે પોલીસ યુનિફોર્મમાં કડક દેખાવ છો. અને ખાલી કડક એમ નહીં, કડક દેખાવ છો એવું કહી દીધું. એમને કડક કીધું? અત્યાર સુધી અમને તો કીધું નથી.
કે જીજાજી તમે એકદમ કડક દેખાવ છો. ઓ જીજુ, તમે ખોટું રીસાવાનું નાટક કરીને વિષય ના બદલો હો. એક તો પહેલેથી જ મારી ફિરકી લઈ લીધી છે. ચૂપ ચૂપ ચૂપ. જુઓ જુઓ, તમે હસી રહ્યા છો મારા પર. જાઓ નીકળો, જાઓ. નહીં હસું. મેં કીધું ને જાઓ, નહીં જાઓ. હસું. કેવા લાગ્યા જીજાજી નંબર 2? કીધું ને જાઓ. હા શું કર્યું તે કેસર? આવો. આવી. હાય. હાય. તમને વાંધો ના હોય તો અમે બહાર જઈ આવીએ. અરે નો પ્રોબ્લેમ. ઓકે જઈએ આવીએ. ચાલો. દિવ્યકુમારસિંહજી નીકળીએ. હા હા આવજો. હું બાજુના ગામમાં જ રહું છું. હા હા, તમારે આવવાનું થાય છે કે નહીં ત્યાં? એટલે અમુક સ્ટાફના લોકો છે એટલે ઘણીવાર ગેટ ટુગેધર કરીએ તો મળતા હોઈએ. બરાબર. ઓકે હા આવીએ. આવજો. ચાલો નીકળીએ. હા. સાળી સાહેબા, ઓ સાળી સાહેબા, અમે નીકળીએ. કેસર, હા અમે બંને બહાર જઈ રહ્યા છીએ. તું પણ ચાલ ને અમારી સાથે. હું હા, તારી પણ ઓળખાણ થશે એમની સાથે. જો તમને વાંધો ના હોય તો. ઠીક છે. આમ પણ આમના કરતા વધારે આપણે જ મળ્યા છીએ તો થેન્ક યુ. દીદી પણ ચાલ. ગાડી ક્યાં છે? બહાર મેઇન રોડ પર. અમને ખબર જ છે. ચાલો મળીએ. અહીંયા કોફી બહુ સરસ મળે છે. દીદી મારે એક અર્જન્ટ ફોન કરવો છે. હું કરીને આવું અત્યારે? હા, મારે ગોપીનું થોડું અર્જન્ટ કામ છે. ત્યારે તારે ગોપીનું શું કામ છે? છે હવે, હું તરત જ આવું છું ને. તું જા ને. જલ્દી આવજો. ગોપી, ગોપી, આમાં આટલો કકડાટ છાનો કરે છે? તું સરસ જીતી ગઈ અને 1001 રૂપિયા જીતી ગઈ ને એ ભેગા કરી રાખ્યા છે અને 10 ના છૂટા કરાવીને 1 રૂપિયો પણ રાખ્યો છે. હું તને બહુ સારી રીતે ઓળખું છું ચિંગુસ, તો 1 રૂપિયો પણ નહીં છોડે. અરે હું એની વાત નથી કરી રહી. ગોપી, હું તો બરોબરની ઊંધા મોઢે માથે ને કપાળે પડી છું. ગોપી, મેં બહુ મોટો ગોટાળો કર્યો છે. ઊંધા માથે ઘોટાળો? કેમ, શું થયું? ગોપી, ઓલો જે મને ગમતો હતો ને, ડેશિંગ દેખાતો હતો, મારો પોલીસ વાળો હીરો, જેની સાથે હું ગાડીમાં બેસીને ગઈ હતી. હા, પણ એને શું કર્યું? એણે કંઈ નથી કર્યું. તો પણ એ મારો હીરો ક્યારેય નહીં બની શકે. અચ્છા, સમજી ગઈ. એની ઉંમર જોઈને જ મને લાગતું હતું કે એના લગ્ન થઈ જ ગયા છે. ના ના, હવે એના લગ્ન હજુ નથી થયા, પણ નક્કી થઈ ગયા છે. હા, તો એમાં આટલી દુખી શાની થાય છે? એ ગોપી, એ મારો હીરો નહીં બની શકે. એ મારો પ્રોબ્લેમ છે જ નહીં. તો એ મારા થનાર જીજાજી છે. એટલે એટલે આપણી માનસી દીદીના લગ્ન એમની સાથે નક્કી થયા છે. અરે રે રે રે, કેસર તું તો સાચે જ ઊંધા માથે પડી કહેવાય. હા, ખાલી પડી જ નહીં, પણ મારા હાડકા પણ ભાંગી ગયા હોય ને એવું લાગી રહ્યું છે. પ્લીઝ. થેન્ક્સ.
પ્લેઝર. સર ઓર્ડર. કેસર માટે શું મંગાવું? તમે ઓર્ડર કરો એ આવશે એટલે આપશે. 2 કોફી. સો શું થયું જોબનું? થઈ ગયો ઇન્ટરવ્યુ? હા, હું સિલેક્ટ થઈ ગઈ. ગ્રેટ, કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક્સ. પણ હું આ જોબ નથી કરવાની. કેમ? ઓ, લગ્ન નક્કી થાય એટલે ને? હા, એટલે હવે જોબ યુકેમાં અને લગ્ન અહીં વર્કઆઉટ નહીં થાય. માનસી, મેં તને પહેલાં પણ કહ્યું હતું કે નો ઇશ્યુઝ. આમ પણ મેં હવે નક્કી કરી લીધું છે, લગ્ન કરવાના છે, સેટલ થવાનું છે, તો નો પ્રોબ્લેમ, કોઈ જ ઇશ્યુ નથી. એક વાત પૂછું? હા. તું મનથી આ લગ્ન કરવા માટે તૈયાર છે ને? ના એટલે કોઈ પ્રેશર કે મજબૂરીમાં તો હા નથી પાડી રહી ને? તમને કેમ એવું લાગે છે? ના, સાચે જ એવું કંઈ નથી. હું રાઈટ, ઇટ્સ ઓકે. મને એવું લાગ્યું કે પૂછવું જોઈએ એટલે પૂછ્યું. ના, સાચે જ એવું કંઈ નથી. ઓકે. એટલે કેસર, તું તારા થનાર જીજાજી ઉપર લાઈન મારી રહી હતી? ये साली तो पूरी घरवाली निकली. हाँ એ ગોપી ચૂપ રહે, નહીં તો ફોનની અંદર ઘૂસીને તને ધોઈ નાખીશ, સમજી તું? ધોઈ નાખીશ તો આવને. અને જો કેસર, આ મેસેજ ગ્રુપમાં ફોરવર્ડ ના કરો ને તો મારું નામ પણ ગોપી નહીં. અને મેસેજનું ટાઇટલ હશે કેસર રાની કી અધૂરી કહાની. ગોપી તું આવું નહીં કરે ને, તને મારા સમ છે, આપણે બંને બેસ્ટ ફ્રેન્ડ છીએ ને. તને પાપડના સમ, ના ના, તને મારી મમ્મીના હાથના બનાવેલા અથાણાના સમ. તું કોઈને નહીં કહે ને ગોપી, પ્લીઝ ગોપી પ્લીઝ. ગોપી એક કામ કર, પેલા શરતના જે 1000 રૂપિયા છે ને એ મને ના આપતી, એમાંથી છે ને તું નવો ડ્રેસ લઈ લેજે. જા, તને મારા તરફથી ગિફ્ટ. આહાહા, મારા કાનને કેટલી ઠંડક મળી રહી છે, કેટલું મીઠું મીઠું બોલી રહી છે. હજુ બોલ, હજુ બોલ, કદાચ મારો વિચાર બદલાઈ જાય. સાંભળ ને ગોપી, તું આ જીજાજી વાળી વાત કોઈને ના કહેતી ને, પ્લીઝ ગોપી, પ્લીઝ 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 ગોપી. જો ગોપી, તને આપણી ફ્રેન્ડશિપ ના સમહો. ઓહો, હવે ફ્રેન્ડશિપને સમ આપી રહી છે? જ્યારે હું દામાં આવું છું ત્યારે તું મારો મેસેજ આખા ગ્રુપમાં ફોરવર્ડ કરે છે, એનું શું? ગોપી મારી બ્યુટી ક્વીન, આપણે બંને તો એકદમ અલગ છીએ ને. તું કેટલી સારી છે અને હું તો કેટલી ખરાબ છું. હું તો એકદમ બેકાર છું. આપણા ગ્રુપના લોકો પણ કહેતા હોય છે કે ગોપી તો બહુ સારી છે, ગોપી તો બહુ સારી છે, પણ હું જે વાત સમજતી નહોતી. પણ હવે મારી આંખો એકદમ ખુલી ગઈ છે. હવે છે ને, પ્રોમિસ, હું તારી જેમ જ વર્તવાનો પ્રયત્ન કરીશ. પણ ગોપી, તું આ વાત કોઈને ના કરીશ ને, પ્લીઝ ગોપી, પ્લીઝ. માનસી, મને બહુ ગિલ્ટી ફીલ થઈ રહ્યું છે. ગિલ્ટી કેમ? એકચ્યુઅલી સોરી, મને બહુ લેટ રિયલાઇઝ થયું કે હું બધું જાણતો હોવા છતાં પણ તમારા બેની વચ્ચે આવ્યો. બેયની? તારી અને તારા જોબની વચ્ચે. જોબની? ના ના, એવું કંઈ નથી. કેસરને આવતા મોડું થયું નહીં? એ આવી જશે. હું જરા વોશરૂમ. હા હા, પ્લીઝ. દીદી તું ક્યાં જાય છે? હું જરા વોશરૂમ જઈને આવું, તું બેસ ને એમની સાથે. હા, તો એમાં શું છે, જા બેસ એમની સાથે, એમને કંપની આપ. હું આવું છું. હા.
સાળી સાહેબા, ઓ સાળી સાહેબા, અહીં બેસો ને. ના ના રહેવા દો ને, હમણાં દીદી આવશે ને તો તમને બંનેને થોડી પ્રાઇવસી. અચ્છા, એટલે હવે તમે મારી સાથે આવું કરશો, મારી સાથે સરખી વાત નહીં કરો. ઠીક છે, જો તમારો કોઈ ભાઈ હોત ને તો મેં એની સાથે સરખી રીતે વાત કરી હોત, પણ એને તો એક્સિડેન્ટલ ડેન્ગ્યુ થયો છે ને. જવા દો ને હવે એ બધું. અચ્છા, એટલે તમે અહીં તો નહીં જાઓ? પણ હું શું કામ કબાબમાં હડ્ડી? હા, એટલે તમને ડિસ્ટર્બ થશે ને એટલે, બીજું કાંઈ નહીં. અચ્છા, એટલે તમારા દીદી ના આવે ત્યાં સુધી મારે અહીં એકલાય બેસી રહેવાનું એમ ને? ઠીક છે. આવું છું, ત્યાં બેસવા આવું છું. અરે સાળી સાહેબા, રિલેક્સ. અમે કોફી મંગાવી છે, તમે શું લેશો? અચ્છા, એટલે આવું કરશો એમ મારી સાથે? અરે સાળી સાહેબા, જે થયું એ ભૂલી જાઓ. ફ્રેન્ડ્સ, Hey